હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લીલી હળદર અને આંબા હળદરનું અથાણું, જેના માટે મેં 200 ગ્રામ વ્હાઈટ આંબા હળદર આવે ને એ લઈ લીધી છે। હવે આપણે આને સારી રીતે વોશ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એને સાફ કરી લઈશું। છોલીને છોટલા કાઢી નાખીશું, ઉપરના બધી છાલને ઉતારી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, મેં હળદરને છોલીને સારી રીતે વોશ કરી લીધી છે। હવે આપણે એને કટ કરી લઈશું। આ રીતે એને સર્કલમાં નાની નાની કટ કરી લેવાની છે, એક સરખી। બધી હળદર આ રીતે એક સરખી કટ કરી દેવાની છે આપણે। આંબા હળદરને પણ અને લીલી હળદરને પણ આ રીતે આપણે કટ કરી દેવાની છે। ફ્રેન્ડ્સ, મેં આ રીતે બધી હળદરને કટ કરી લીધી છે। એની અંદર આપણે એક આ મોરું મરચુંને પણ ઉમેરી દઈશું, એને પણ ઝીણું કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતનો એક કાચની જાર લઈ લેવાની છે, બરણી। એની અંદર આપણે બધું મિક્સ કરી 2 ગ્લાસ ભરીને અંદર આપણે પાણી ઉમેરી દઈશું। એની અંદર આપણે એક મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું, સોલ્ટ। એક મોટું લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે આપણે એને સારી રીતે હલાવી લઈશું। આપણે એની અંદર લીલી હળદર, આંબા હળદર અને એક મરચું કટિંગ કરીને રાખ્યું હતું, એને પણ આપણે આ પાણીની ઉમેરી દઈશું, પાણીની અંદર। આ રીતે આપણે ઉમેરી દઈશું લીલી હળદર, આંબા હળદર અને આંબા હળદરનું આ અથાણું તમે 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો। અંધાઈ જાય એટલે શિયાળામાં અને ખાવાની ખૂબ જ મજા આવે છે। ઠંડીની સિઝનમાં લીલી હળદર અને આંબા હળદર માર્કેટમાં ખૂબ જ આવતી હોય છે। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું પાણીની અંદર, જેથી કરી મીઠું છે એ ઓગળી જાય। હવે આને ફીટ ઢાંકણ બંધ કરીને તમે ફ્રીજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો। હવે આપણે એનું ઢાંકણ બંધ કરી લઈશું અને બરાબર એને હલાવી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું લીલી હળદર અને આંબા હળદરનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે। તો મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાય, થેન્ક યુ ફોર વોચિંગ।